ગીતા અધ્યાય 6 આત્મસંયમ યોગ. આપણે છઠ્ઠા અધ્યાયના શ્લોકનું પઠન શીખી રહ્યા છીએ. આજે શ્લોક 3નું પઠન કરીએ અને પછી એનો ભાવાર્થ સમજીએ. આરુરુક્ષોર્મુનિર્યોગમ કર્મ કારણમુચ્યતે યોગારૂઢસ્ય તસૈવ ક્ષમ કારણમુચ્યતે. અર્થાત યોગમાં આરૂઢ થવા ઈચ્છુક મનનશીલ માણસ માટે નિષ્કામ ભાવે કર્મ કરવું એ જ યોગની પ્રાપ્તિનો હેતુ કહેવાય. તો જે માણસ નિષ્કામ ભાવે કર્મ કરે છે એને યોગની પ્રાપ્તિ કરી લીધી છે. અને યોગારૂઢ થયા બાદ એ માણસનો જે સમસ્ત સંકલ્પોનો અભાવ છે, સંકલ્પોનો અભાવ એટલે કોઈ મનમાં કામની ઈચ્છા ન રાખવી, એ જ કલ્યાણ હેતુ કહેવાય છે. તો અહીં કૃષ્ણ ભગવાન અર્જુનજીને જણાવે છે કે મનનશીલ માણસ જે યોગની ઈચ્છાવાળો છે અને નિષ્કામ ભાવે કર્મ કરે છે એને યોગ પ્રાપ્ત કરી લીધો છે. અને યોગ પ્રાપ્ત કરેલો માણસ એને કોઈ સંકલ્પ નથી, સંકલ્પનો અભાવ છે, એની કોઈ ઈચ્છા નથી, નિષ્કામ ભાવે કર્મ કરે છે અને એમાં જ એનું કલ્યાણ છે. જય શ્રી કૃષ્ણ.